વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રખરતા શોધ કસોટી 2026ની તૈયારીના ભાગરૂપે પ્રકરણ નંબર 4ના મોસ્ટ એમપીએમસીક્યુ આપણે આ વિડીયોમાં જોશું। તો પ્લીઝ વિડીયોના અંત સુધી જોજો। દરેકે દરેક પ્રશ્નોને ધ્યાનપૂર્વક સમજવાની અને શીખવાની કોશિશ કરજો। વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। દ્રવ્યનો મૂળભૂત બંધારણીય ઘટક કયો છે? તેમાં જવાબ આવશે એ અને બી બંને। ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તેમાં જવાબ આવશે જે થોમ્સન। પ્રોટોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ઈ ગોલ્ડસ્ટીન। ચોથામાં જવાબ આવશે એ। પાંચમાની અંદર જવાબ આવશે સી। પાંચમાની અંદર જવાબ આવશે સી। છઠ્ઠામાં તમારો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કઈ ધાતુના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો કર્યો હતો? તો જવાબ આવશે સોનું। રુથરફોર્ડના પ્રયોગોમાં કેટલા આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે? તો સાતમામાં જવાબ આવશે એ 12,000। એના પછી આઠમો છે એમ કોષમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે? તેમાં જવાબ આવશે એમ કોષની અંદર આપણે 18। એના પછી નવમું છે કાર્બન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કઈ વહેંચણી યોગ્ય છે? તો નવમામાં જવાબ આવશે 2000। પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે સૂચવી? તો એમાં જવાબ આવશે બોહર અને બરી। ન્યુટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તેમાં જવાબ આવશે ચેડવિક। એના પછી 12મો પ્રશ્ન છે એક તત્વ માટે પરમાણુ ક્રમાંક 15 અને દળાંક 31 હોય તો તે તત્વની ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ યોગ્ય છે? તેમાં જવાબ આવશે એ 2, 8 અને 5। કયા તત્વની સંયોજકતા 4 છે? તેમાં જવાબ આવશે કાર્બન। કોઈપણ તત્વનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યાની સંખ્યા? તો 14માં જવાબ આવશે બી પ્રોટોન। 15મો પ્રશ્ન છે કયું પરમાણુય બંધારણ ફ્લોરિન પરમાણુ માટેનું છે? 15માં આવશે સી। 16મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું યોજનાબદ્ધ પરમાણુય બંધારણ આર્ગોન પરમાણુ છે? તો 16માં તમારો જવાબ આવશે ડી। એના પછી 17મું છે કયા પ્રકારના તત્વોની સંયોજકતા શૂન્ય હોય છે? તો 17માં તમારો જવાબ આવશે સી નિષ્ક્રિય વાયુ। નીચેનામાંથી કયું નિષ્ક્રિય તત્વ અને તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે? તો 18માં જવાબ આવશે ડી આપેલ ત્રણેય। કયું નિષ્ક્રિય તત્વ તેની બાહ્યતમ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે? એમાં આવશે હિલિયમ। 20મો પ્રશ્ન છે કયા તત્વની સંયોજકતા 1 છે? તેમાં જવાબ આવશે ડી। 20માં તમારો જવાબ આવશે ડી આપેલ બધા જ। પરમાણુય ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તો જવાબ આવશે ઝેડ। પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહેવાય છે? તો 22માં તમારો જવાબ છે એ ન્યુક્લિયોન્સ। સમસ્થાનિકો ક્યાં ક્યાં વપરાય છે? તો 23માં જવાબ છે ડી આપેલ ત્રણેય। તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે? ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી। અને 25મો છે સમદળીયમાં ખાલી જગ્યા હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા હોય છે। તો અહીં આપણે 25 એમસીક્યુ પૂર્ણ થાય છે। વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। થેન્ક યુ વેરી મચ।